ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે આજે ₹10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું। ઐતિહાસિક કૃષિ સહાય પેકેજને લઈ કચ્છ જિલ્લાના ખેડૂતોએ પેકેજને આવકાર્યું હતું। ખેડૂતોએ કહ્યું કે બીજા જિલ્લાની સરખામણીમાં આ જિલ્લામાં કમોસમી વરસાદથી ઓછું નુકસાન થયું છે। સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું તે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે। અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ અહીં અમારે ઘણું બધું નુકસાન પ્રમાણમાં ઓછું થયું છે, બાકી અન્ય જિલ્લાઓમાં વધારે છે, પરંતુ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂત માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ લાભદાયી છે અને સકારાત્મક નિર્ણય લીધો છે। એટલે એના માટે હું સરકારને અભિનંદન આપું છું। ફાયદા એ પ્રકારના છે કે કારણ કે જે પાક જે હતો એ પાક લીલો હતો અને અમુક પાક કપાઈ ગયો હતો, તો એ પણ એને નુકસાન ગયું છે। તો એના સંદર્ભમાં જોઈએ અને જો સરકારની ખેડૂતોની ખરેખર ચિંતા એ સરકાર એ જોઈ અને એને અનુરૂપ નિર્ણય લીધો છે, એને ધ્યાનમાં રાખીને સરકાર ખૂબ યોગ્ય નિર્ણય લીધો છે, એ પ્રકારનું કહી શકાય અને સકારાત્મક નિર્ણય લીધો છે। જે સરકાર અત્યારે જે વરસાદ થયો હતો કમોસમી વરસાદ, એમાં જે ખેડૂતને બહુ નુકસાન, બહુ અતિશય નુકસાન, એમ ઘણા ખેડૂતને આત્મહત્યા લેવી પડે એવું બધું નુકસાન થયું હતું। પણ સરકાર આપણે અત્યારે જે નિર્ણય લીધો છે, જે 10,000 કરોડનું જે બજેટ પાસ કર્યું છે એ ખેડૂત માટે લાભદાયક છે। અને ખેડૂતના પાક મગફળી, તુવેર, ઘણી બધા પાક થતા બહુ નિષ્ફળ, કોકના પાક ઊભા હતા, ડાંગ હતી, કોકનો પાક લેવાઈ ગયો હતો, કોકના ખેતરમાં ઢગલા હતા, જે બહુ નુકસાન થયું હતું। એનામાં જે સરકાર જે નિર્ણય લીધો છે એ ખેડૂત માટે અને આપણા દેશ માટે સારામાં સારું બજેટ પાસ કર્યું છે। તો અત્યારે જે સરકાર છે ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબની, એ સરકારને અમે અભિનંદન આપી છે। અને સરકારે છે તે ખેડૂત માટે કમોસમી વરસાદ થયો એના માટે બહુ નુકસાની થઈ। મગફળી છે કે ડાંગર છે કે કપાસ છે, મગ, ગોવાર, એ બધું નુકસાનમાં ગયું। અને સરકારે જે નિર્ણય લીધો હોય કે અમે આ બજેટ બહાર પાડીએ, એકદમ સારામાં સારું કહેવાય એમ। અને ખેડૂતોને નુકસાન ગઈ પણ સરકારે છે તે આ નિર્ણય લીધો એ એકદમ સારામાં સારું છે અને ખેડૂત માટે એકદમ સારું છે। એ